યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? મજામાં છે. આપણો બ્લોગ જોઈ બધા મિત્રો મજામાં હોય તો બધાને જય માતા જય શિવ શક્તિ. આવી ગયા અત્યારમાં ગેરેજ ધર્મ કઈ જો શું કરે ધર્મ? પંખો હમો કરે. હા ભાઈ કાલ ખોલી ના તારે અત્યારમાં પંખો ખોલવાનો છે? અત્યારમાં તાર પંખો ખોલવાનો છે? હા અમારે ખોલવાનો, અમારે ગારામ જ જવાનું. ગારામ ગાડી નાખવાની એટલે પંખો ખોલવાનો એમ. ઓકે ઓકે. તો આ ગાડીનું વાયરિંગ કોણ કરશે હવે? આવીને હવે કરશું આપણે. હે આવીને તો પણ વરસાદ આવી જશે પાછો. કલાકનો રસ્તો છે મારે. કલાકમાં આવતો રહેશે એમ? પાક્કું? અરે પાક્કું. તો મારે એકલા ક્લાસ કરવું પડશે ને વાયરિંગ? હા તમારે થોડુંક એકલા કરવું પડશે. હવે કઈ વાંધો નહીં હાલો. હવે મિત્રો ધર્મેશ ઇન કેસ કે હવે તમારે એકલા વાયરિંગ કરવું પડશે. જો કે આજ આપણે એકલા જ કરવું પડશે કારણ કે એને કાંઈ આવડતું નથી. ચાલો આપણે કહી નાખીએ આ ફેશન પ્રો ગાડીનું વાયરિંગ આખું કાઢીને હારે કાલે ધંધો કાંઈ લાયા. ચાલો તો મિત્રો કન્ટિન્યુ બને રહેજે બ્લોગમાં. જો કે આજ ઘેર જાવ તો વહેલો જ આવતો રહ્યો તો 8 ને 10 થઈ તો આવી ગયો તો ઘેર જ આવતો રોજ 8:30 9 વાગી જાય. ચાલો કન્ટિન્યુ બને રહેજે બ્લોગમાં. નાખી દી ફેશન પ્રો ગાડીનું વાયરિંગ. મિત્રો આપણે ફેશન પ્રો ગાડીનું વાયરિંગ ચાલુ કર્યું હતું. આ એક એક્ટિવા આવી ગઈ રિપેરિંગમાં. એક્ટિવાને શેલ્ફનો પ્રોબ્લેમ હતો. શેલ્ફની સ્વિચ દેખાય ને આ વિડીયોમાં જો આપણે આવડીએ ખરાબ થઈ ગઈ રહી. આને સર્વિસ કરી નાખી થઈ ગઈ ચાલુ પછી કન્ટિન્યુ જો કમ્પ્લીટ. શેલ્ફની સ્વિચ ખરાબ થઈ ગઈ હતી કરી નાખી ઓકે. પાછા આપણા ફેશન પ્રો ગાડીમાં ચાલુ કરી દઈશું કામ કન્ટિન્યુ. હાલો તો ફેશન પ્રો ગાડીમાં આપણે વાયરિંગ કમ્પ્લીટ કરી નાખ્યું તો કરી ટાંકીની સર્વિસ. તમારે આવડો ભાઈ જુઓ પેટ્રોલે હાથ ધોવે છે. એ પેટ્રોલ એટલે હાથ નો ધોવાય. મજા આવે પેટ્રોલ હાથ ધોય? ઠંડુ છે. ઠંડુ લાગે? પેટ્રોલ હાથ ધો ભાત તારા ફાટી દઈશ આમ બળ છે મારે ભાઈ. ટાંકીની સર્વિસ કરવા દે પેલા હાલ. વધે મને આપજો પાછું. વીમાં વધી અડધું તો પાણી વાળું નીકળ્યું છે. આમાં હું તો કરીશ આ બસી ડબલામાં રહ્યું ને એ બધું પાણી નીકળ્યું છે. આમાં બહુ મજા આવતી નથી. અરે વાંધો નહીં. આ પેટ્રોલ પાણી વાળું છે એટલે મજા આવતી. ધર્મેશ તો જો હાથ ધોવા માંડે પેટ્રોલ થી. એટલે આવી ન હોય. એમાં અડધું પાણી છે મોટા ડબલામાં નીચે ભાગમાં બધું પાણી. હા બસ એ પાણી જ છે. હા એની ઉપર 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 હજી ઉપર. હા બસ સાદ ઉપર જવા દે. હા ભાઈ એટલું બધું પાણી જ છે બધી. પેટ્રોલ તો નહીં વધે ને ક્યાં એ પેટ્રોલ હવે નીકળે એટલું નીકળે. ચાલો મિત્રો હવે ટાંકીની હવે પેટ્રોલ તો કાઢ નાખ્યું ને પાણી વાળું મિક્સિંગમાં હતું એટલે ઘડીક આપણે અંદર યાર મારી દેવી હવાનું. હવા મારી દેવી એટલે ચોખ્ખી થઈ જાય ટાંકી. કરી દે ટાંકી ફીટ હોય. ચાલો કન્ટિન્યુ. એટલે ધમા આવી રીત ન હોય મારે ભાઈ. તું હમણાં બહુ પેટ્રોલ ધોળવાનું છે ને ઢળો એ હવે વાળા હાથ ધમાના બગડ્યા છે તાર પેટ્રોલ હાથ ધોવા સાફ થઈ જશે પણ એટલું બધું નહોતું. થોડે હાથ બળશે તને. એક્ટિવાનો આંટો મારી જા કમ્પ્લીટ થઈ ગઈ. જા 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 હા પછી આંટો મારી જા રોડે જા. કઈ બીજો કઈ પ્રોબ્લેમ નહીં જોઈ લઈએ આપણે. સેલ્ફની સ્વિચ એક ખરાબ થઈ ગઈ હતી. સ્વિચ તો સર્વિસ કરીને ચાલુ કરી નાખી આપણે. તો કરી નાખ હવે. મારે આંટો મારો જોવું નહીં મને સડે સારા. જોઈ લેજે શું ખામી છે પછી કહેજે. કમ્પ્લીટ જ છે એક્ટિવા જો કે. અરે બસ વાત નહીં બહુ ધોયા ભાઈ. આમ તો પેટ્રોલ થી હાથ ધોયા કે હાથ બળવા માંડ્યા બહુ મારી પાસે કોઈ દિવસ કામ ન કરતા. ધોને ના ના ધોઈને ધોઈને કઈ જો પેટ્રોલ ઘણું છે ધોઈને કાલ જેટલું પેટ્રોલ પડે ફટાફટ નહીં ધોવા કેમ બળે હે આ રોવ નો ધોતો. હાલો આપણે હવે ટાંકીને હવે ગૌલી હવા યાર મારી દઉં એટલે પછી આપણે હવે ટાંકી ફિટ કરી દઈએ. પછી વાયરિંગ તો કમ્પ્લીટ ક્લીન કરી નાખ્યું હવે. ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બને રહી ગયો. હવે લોકો ગાડીની સર્વિસ ચાલુ તો રાખી. ચાલો શું થયું? મને આ પાનું કે લાગી જશે. 2 પાના મેં ટ્રાય કરી પણ હાવ પણ તું 10 નંબરનું અહીંયા ટી લગાડ. તું 8 નો લઈને ઉભો ક્યાંથી બધું ભેગું થાય છે? કીધું ભાઈ કોને 8 નું નહીં તને મેં 10 નું કીધું. હવે તો 8 નું લઈને 10 નું હતું. કયું આપણે લઈ લે 10 નું ટેલ વળીને.
હવે આ તું 10નું ટી લઈને અત્યારે જા બરોબર. હવે ઈ પાનું ન લાગે તો ઉપરના બોલના પેલ ખરાબ હોય ને તો 10નું બોક્સ પણ લગાડ. મૂળ ટૂલ બોક્સનો બોલ તું ખોલ બરોબર. બે ધક્કા કરાયા છે આ 8નું પણ તારો ધક્કો જાય 5 કિલોમીટરનો. આજ ત્યાં પાનું લઈને દર્શક મિત્રો જો હવે આવડો આ ગામથી આમ ભાગ કરે છે. ખોલ હવે 10નું ટી પાનું ન લાગે તો બોક્સ પાનું લગાડ. આ બોક્સ પાનું લગાડ 10નું. આ લે તને 10નું બોક્સ પાનું કહી દઉં. આ લે તને 10નું બોક્સ પાનું આપું. આ મિત્રો આમાં પાનું આપ્યું છે ભાઈ, આમાં જોઈએ આપણે પાનું લાગે છે કે નહીં. હા લગાડ. લાગે જ તે અપુ ભાઈ બોલે એમાં કાંઈ ફેર ન પડે. પાકું તો લાગી જ જાય. લગાડ મિત્રો પાનું લાગે છે. લાગી ગયું ને હે? હા લાગી ગયું. હા બસ એમ તને કહું છું કે ટી પાનું ન ઉપર હરખું લાગે. આમ હા બસ એની પા ખોલો મને કાયમ ગાયલટ. બે બોલ ખોલીને ટૂલ બોક્સ કાઢીને કાર્બેટરની સર્વિસ કરો. હાલો ચાલુ રાખો. હાલો ફટાફટ. ગાડીનું કામ માઇન ચાલુ હતું ને ઘરના સાઈડ મેં આવી ગયા. ઉપર આવડો મોટો શેડ છે તો છેકરી લઈને ઉભો છે. હવે વરસાદ ચાલુ હોય ઉપર આવડો મોટો ગેરેજ ની ઉપર શેડ છે. તમારે આ ભાઈ છેકરી લઈને ઉભો. જો અમારે વરસાદ ચાલુ થઈ ગયો. કોમેન્ટ કરજો બધા મિત્રો ખાસ તો વરસાદ છે. આમ જો સબ ધબાટી પાણી જાય છે. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો. હવે તમારે ક્યાં વરસાદ છે થોડું કોમેન્ટ કરી દેજો. ચાલો નેવા પડે ક્યાં સચરી આડો ઉભો છે. આમ ને મત તું વરસાદ નહીં યાદ આવવા દે. હા તમે આ રીતે તો વરસાદ તું યાદ આવવા દે. હે ઉપર આવડો મોટો શેડ છે ગેરેજ ની ઉપર સચરી લઈને ઉભો છે. હા ચાલો મિત્રો ગેરેજમાં ખૂબ મજા કરી. ધર્મેશ આવ્યો તો બહુ મજા આવી ગઈ. આજ તો આખા બ્લોગમાં ધર્મેશને લીધો. અને જોકે કામ ચાલુ હતું તો વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ હતા 10 મિનિટ પહેલાં વિરામ લીધો છે. તો ચાલો બ્લોગ બહુ લોંગ થઈ જાય છે. હવે બ્લોગને એન્ડ દઈએ છીએ. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતા જય શ્રી કૃષ્ણ. આભાર. ટાટા.